પારડી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ. વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર જીનલ પટેલનું ફોર્મ રદ. મેન્ટેડમાં જ ખોટું જણાતા તેનું ફોર્મ ચકાસણી દરમિયાન રદ થતાં કોંગ્રેસને ચૂંટણી પહેલા ફટકો પડ્યો. વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર ઈલાબેન પરમાર બિનહરીફ ચૂંટાવાની શક્યતા. પારડી નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં સોમવારે ઉમેદવારી પત્રો ચકાસણી કરતા કોંગ્રેસના વોર્ડ નંબર 2ના મહિલા ઉમેદવારનું નામ મેન્ટેડમાં ખોટું આવતા તે રદ કરવામાં આવ્યું હતું, જેથી મતદાન પૂર્વે કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હાલ થયો છે. પારડી પ્રાંત અધિકારી કચેરી ખાતે પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે 1 ફેબ્રુઆરીની અંતિમ અવધિ સુધી રજૂ થયેલા 81 ઉમેદવારી પત્રોની 3 ફેબ્રુઆરીને સોમવારે નિયમ અનુસાર ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 19 ડમી ઉમેદવારોના નામો કમી થવા ઉપરાંત કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવાર જીનલબેન પટેલના નામના પક્ષે આપેલા મેન્ટેડમાં નામમાં ભૂલ જણાઈ આવતા તેમનું ઉમેદવારી પત્ર પણ રદ થતાં કુલ 20 ઉમેદવારી પત્રો રદ થયા હતા. હવે 61 ઉમેદવારો મેદાનમાં છે. જો કે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ હોય અને એક અપક્ષ ઉમેદવાર ઉમેદવારી પત્ર પરત ખેંચી લે તેવા સંજોગો હોય, મંગળવારે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે. આજે જે ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન 81 ફોર્મ રજૂ થયેલા હતા. એમાંથી 61 ફોર્મ માન્ય જાહેર થયા છે અને 20 ફોર્મ અમાન્ય જાહેર થયા છે. જે મોટે ભાગે જે ડમી ઉમેદવારો હતા એમના મેન્ડેટ રજૂ થયેલા ના હોવાથી ફોર્મ અમાન્ય થયા છે. એક કોંગ્રેસનું ફોર્મ હતું જેમનું મેન્ડેટ રજૂ થયેલ ના હોવાથી એ ફોર્મ અમાન્ય થયું છે. આવતીકાલે ફોર્મ ખેંચી લેવાની તારીખ છે, એટલે જે બી કોઈ ઉમેદવારો પાછા ખેંચશે ત્યાર પછી હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.